તમને લોકોને એવું લાગે કે આની લાઈફ બહુ સારી, બહુ આમ બહુ આમ, આ લોકો કેટલું ફરે, આ લોકો કેટલા જલસા કરે, કેટલું ખાવા બહાર જાય. પણ ભાઈ અત્યારે વાગ્યા છે જો 6:30 થવાના છે ને અત્યારે છે ને આ બધું આપણું કામ ચાલુ છે જો. આ બધું છે ને અઘરું અઘરું છે, બહુ સહેલું નથી. બરાબર. જ્યારે હું આઠમાથી લઈને નહીં તો 12મા સુધી હું આ કામ કર્યું છે ભાઈ. કેમ કે આપણા ઘરનું કામ છે તો એ કરવું જોઈએ. આ વસ્તુ જાતે મૂકી છે. આ મશીનમાં આખી પ્રોસેસ થાય જો. આ મશીનમાં પ્રોસેસ થાય આખી. પહેલે તો અંદર હોય ને ત્યાંથી આખી પ્રોસેસ થાય, પછી અહીંયા આ હોય એમાં આખું ચડે, પછી એ ચડીને અહીંયા જાય. આ છે કોપર ગાઈઝ, આ કોપર છે. પછી કોપર આ એક પ્લેટમાં જાય. આ ચાંદી છે. આ તમને દેખાય ચાંદીની પટ્ટી છે. અને આ જે પાણી છે ને ચાંદીનું જ છે. આ બે ડીશમાં ચાંદી હોય, પછી અહીંયાથી ક્લીન ક્લીન થતા આમાં ચડે જો બતાવો. આવી રીતે ચડે. અને ગાઈઝ અમારા બાજુના ઘરમાં છે ને આવી રીતે મશીન છે. અને આ મશીન છે ને એ પણ હું ચલવા છે. બરાબર છે. મારા દાદી હતા ને ત્યારે અમે લોકો બધા આ સાથે મળીને ચલવું છે. પછી આ મશીન પણ હું ચલવા છે. આ મશીન પણ હું ચલવું છે. આ મશીન પણ હું ચલવું છે. ગાઈઝ બધું જ ચલવું છે. બરાબર છે. તો અત્યારે ભાઈ પાછું આ ચાલુ થાય છે. 6:30 વાગવાના છે. અને અમારે અત્યારે કારીગર છે એટલે એ હમણાં ચાલુ કરશે. ભાઈ ડેઈલી આપણા આટલા વાગે ચાલુ થઈ જાય. નજર કોઈ મારવી નહીં. બરાબર છે. આ ગાઈઝ જરી છે, જરી. આ જરી આપણી સરનેમ છે જરીવાલા. અમે બનાવીએ છીએ જરી. બરાબર છે. એટલે આપણી સરનેમ છે જરીવાલા. બહુ મહેનતનું કામકાજ છે આ. બરાબર છે. ને સવારે ઉઠીને છે ને આ બધું આપણે જોવાનું હોય કે બરાબર ચાલે છે કે નહીં. સવારના 6:30 થવાના છે. બધાને લાગે છે કે બહુ લાઈફ ઇઝી છે. ઇઝી નથી. મહેનત કરવી જોઈએ. મહેનતનું ફળ છે ને આજે નહીં તો કાલે સારું જ મળશે. બરાબર છે. તો આવી રીતે અમે મહેનત કરીએ છીએ. તમે લોકો એવું નહીં વિચારતા કે બહુ સારી લાઈફ છે, આમ છે, તેમ છે. અમે ભાઈ સ્ટ્રગલ કરીએ છીએ. તમને હસાવવાની ટ્રાય કરીએ છીએ, તમને મજા કરાવવાની ટ્રાય કરીએ છીએ. અને અમે સાથે સાથે આ પણ કરીએ જ છે. એટલે કોઈ અમે એ ટેન્શન લેવાનું કામ નથી. બસ મસ્તીમાં રહેવાનું, કશું નહીં થાય, ખાવાનું પીવાનું. આજ તો છે હાર્દિકની લાઈફ. તો બોલો ગણપતિ બાપ્પા મોરયા.